આજે આપણે 44 સુધી કર્યો પ્રોગ્રામ PHP માં 45 નંબરનો પ્રોગ્રામ શરૂ કરશું. 45 નંબરના પ્રોગ્રામનો કોડ ખોલો. હવેનું આઉટપુટ ખોલી લઉં છું. અહીંયા ગૂગલ ક્રોમમાં 45 નંબરના કોડનો આઉટપુટ છે. હવે આ કોડ સામે રાખું છું. ટાઇટલ બારમાં આ લખેલું હવે અહીંયા H4માં જ્યાં લખેલું છે એ આવી જાય. PHPના કોડ અહીંથી શરૂ થાય છે. સિટી એરે એમાં એરે સ્ટોર કર્યો. અમદાવાદ, બોમ્બે, દિલ્હી, ચેન્નઈ 4 આમાં સ્ટોર થયા. એટલે કે સિટી એરે 0માં અમદાવાદ સ્ટોર થયું, 1માં બોમ્બે સ્ટોર થયું, 2માં દિલ્હી, 3માં ચેન્નઈ એવું સ્ટોર થાય છે. બરાબર છે. હવે અનસેટ સિટી એરે 1 એનો મતલબ શું છે કે એ એક નંબરમાં જે હોય એને ડિલીટ કરી દે. જે વેલ્યુની એક નંબરમાં વેલ્યુ કાઢી નાખે. તો એક નંબરમાં કયું છે બોમ્બે, તો બોમ્બેની વેલ્યુ નીકળી ગઈ. આ 0માં, આ 1માં, આ 2માં, આ 3માં. બરાબર. તો એક નંબરની વેલ્યુ નીકળી ગઈ. હવે ચારેય જ્યારે પ્રિન્ટ કરીએ ત્યારે અમદાવાદ પ્રિન્ટ થાય છે, પછી એક નંબરની વેલ્યુ નથી એટલે એરર મેસેજ આવે છે, પછી દિલ્હી પ્રિન્ટ થાય છે અને પછી ચેન્નઈ પ્રિન્ટ થાય છે. બરાબર. ક્રમમાં આ બધી સિટી પ્રિન્ટ થાય છે, પણ એક નંબરની વેલ્યુ અહીં અનસેટ કરી છે એટલે એ પ્રિન્ટ થતી નથી. હવે આપણે અહીંયા એરર નથી જોતી, આપણે એ લાઈન ન આવી જોઈએ, ખાલી એટલું જ જોઈએ. તો અહીંયા ડાયરેક્ટ સિટી 1 એરે લખ્યું જ ને એ કાઢી અને એની જગ્યાએ આપણે ઇફ વાળું કન્ડિશન વાપરવાનું રહે કે જો એમાં વેલ્યુ હોય તો જ પ્રિન્ટ કરે, ન વેલ્યુ હોય તો કંઈ પ્રિન્ટ ન કરે એમ. તો એના માટે ઇફ સેટ ફંક્શન આપણે વાપરશું. અહીં હું લખી નાખું છું નવું ફંક્શન. અહીં આ નવી લાઈન એમાં ઇફ વાળી. અમે લખ્યું ઇફ ઇઝ સેટ અને આ એરે એક નંબરનો જે છે એ $સિટી એરે ને એક નંબર, એટલે કે જો આ એક નંબરમાં વેલ્યુ હોય તો શું પ્રિન્ટ કરે, તો આ ઇકો પ્રિન્ટ કરે કે એની વેલ્યુ પ્રિન્ટ કરે. પણ જો વેલ્યુ ન હોય તો એલ્સમાં કંઈ નથી લખ્યું એટલે આગળ વધી જાય, 2 નંબરનું સીધું પ્રિન્ટ કરે. તો અટાણે એક નંબરમાં વેલ્યુ નથી, એના કારણે શું થશે, એ લાઈન મૂકીને સીધું અમદાવાદ પછી દિલ્હી આવશે. વોર્નિંગ નીકળી જશે. હવે રિફ્રેશ આપો, નીકળી ગઈ. બરાબર છે. વોર્નિંગ પહેલાં શું કામ આવતી હતી કે આપણે સીધું આ એક નંબરને પ્રિન્ટ કરતા હતા, તો એક નંબરમાં વેલ્યુ નથી એટલે વોર્નિંગ આવતી હતી. હવે એક નંબરને સીધું પ્રિન્ટ નથી કરતા, જો એમાં વેલ્યુ હોય તો જ એ પ્રિન્ટ થાય, નહીંતર ન થાય એવું કન્ડિશન આપી એટલે એ એરરવાળી લાઈન નીકળી ગઈ કે ભાઈ એમાં નથી તો એની વેલ્યુ જ પ્રિન્ટ ન કરે, સીધી આની વેલ્યુ પ્રિન્ટ કરે છે. બરાબર, સમજાઈ ગયું. હવે હું એની વેલ્યુ પાછી લઈ આવું છું કે આ એમને રાખી અને એ બોમ્બે આવે કે નહીં, તો અનસેટ વાળું કાઢી નાખો. ડિલીટ નથી કરતા આપણે એની વેલ્યુને, જે ડિલીટનું મેઇન ફંક્શન હતું એ જ ઉડાડી દઉં છું અને રિફ્રેશ કરું તો બોમ્બે વાળું લાઈન આવી ગઈ. કારણ કે હવે એને વેલ્યુ મળી ગઈ અહીંયા ઇફમાં કે ભાઈ છે જ વેલ્યુ, ડિલીટ ન કરી આપણે, બોમ્બે વેલ્યુ છે તો પ્રિન્ટ કરી દીધી એની. હવે હું ફરીથી એને ડિલીટ કરી દઉં અહીં. બરાબર છે. સેવ કરું છું. આ અનસેટથી શું થાય, વેલ્યુ ડિલીટ થાય. એરે 1ની વેલ્યુ બોમ્બે ડિલીટ થઈ ગઈ. હવે રિફ્રેશ આપીશ તો બોમ્બે નીકળી ગયું. હવે હું જો એની અંદર બોમ્બેને બદલે બીજી કોઈ વેલ્યુ ડિલીટ કરું, જેમ કે દિલ્હીની વેલ્યુ 2 નંબર ડિલીટ કરું, તો 2 નંબરની લાઈનમાં પાછી એરર આવશે. કારણ કે 1 નંબરને ચેક કરવાનું લખ્યું છે આપણે, 2 નંબરને ચેક કરવાનું નથી લખ્યું. તો 2 નંબરની લાઈનમાં એરર આવશે. 1 નંબરમાં જે બોમ્બે છે એ પ્રિન્ટ કરશે કારણ કે એ તો વેલ્યુ મળી ગઈ છે.
તો રિફ્રેશ આપો તો છે બોમ્બે આવી ગયું ને દિલ્હીવાળી લાઇનમાં પ્રિન્ટ કર્યું. તો પાછી દિલ્હીવાળી લાઇનમાં એરર ન જોતી હોય તો આ જ રીતના સેમ આપણે નીચે લખવું પડે ફરીથી, અને એમાં એરે 2 અને અહીં એરે 2 કરી નાખવું પડે. તો એ કન્ડિશનથી ચેક થઈ અને ચેક થાય એટલે એ વોર્નિંગ એ ન આવે. હું ફરીથી અહીં 1 નંબર કરી નાખું છું એટલે બોમ્બેવાળી લાઇન જે કાઢેલી છે એ જ પાછી વહી જશે અને વોર્નિંગ એ વહી જશે અને દિલ્હી પ્રિન્ટ થઈ જશે, બોમ્બે નીકળી જશે છે. તો આ રીતના પ્રોગ્રામ કામ કરે છે. આમાં આપણે અનસેટ શીખા ફંક્શન કે જેનાથી વેલ્યુને એરેમાંથી ડિલીટ કરી શકાય છે. હવે પ્રોગ્રામ નંબર 46 લઈએ. આ પ્રોગ્રામ નંબર 46નો આઉટપુટ છે. હવે આપણે એનો કોડ જોઈએ. 46 નંબરનો આ કોડ છે. હવે ટાઇટલમાં સેશન એક્ઝામ્પલ છે જ, આ એમને જે છે સેશન એક્ઝામ્પલ તરીકે અહીં આવે છે. હવે શું છે, ફોર્મ એક્શન m47.php, એનો મતલબ કે આના રે આ 46માં પ્રોગ્રામમાં 47માં પ્રોગ્રામ કનેક્ટેડ છે. આ ફોર્મમાં જે કંઈ આપણે વેલ્યુ નાખશું એ 47માં પ્રોગ્રામમાં રન થઈને બતાવશે. મેથડ પોસ્ટ છે અને આ જે કંઈ મલ્ટીપાર્ટ ફોર્મનો એક ભાગ છે એમ બતાવે છે. એન્ટર યોર નેમ, તો એન્ટર યોર નેમ અહીં પ્રિન્ટ થયું. ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ એટલે ટેક્સ્ટ બોક્સ એક બન્યું. નેમ ઇક્વલ ટુ ટેક્સ્ટ નેમ એટલે આ જે સ્ટોર થશે એ આમાં સ્ટોર થશે. આ ટેક્સ્ટ નેમમાં અહીંયા જે વેલ્યુ નાખશું એ સ્ટોર થાય. અને સાઇઝ ઇક્વલ ટુ 30 કે 30 અક્ષર નાખી શકાય એ સાઇઝનું આ બોક્સ બની ગયું. ઇનપુટ ટાઈપ સબમિટ, તો સબમિટનું બટન બન્યું, વેલ્યુ સબમિટ અને બટન સબમિટ બની ગયું. સબમિટ આપશું એટલે અહીંયા આ ફોર્મનું એક્શન કમ્પ્લીટ થઈ અને 47 નંબરમાં બતાવશે. બરાબર. હું અહીંયા લખું છું ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસીસ લખી નાખું છું અને સબમિટ આપું છું આપણે ક્લાસીસનું નામ લખીને. તો જો અહીંયા 46મો પ્રોગ્રામ છે આઉટપુટમાં, જેવું સબમિટ આપશું એટલે 47મો પ્રોગ્રામ રન થઈ ગયો અને અહીંયા લખેલું હેલો માય નેમ ઇઝ ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસીસ. હવે 47માં જોઈ લઈએ કોડ. આ ફોર્મમાં ઇનપુટ કરાવવાનો કોડ હતો. 47માં આઉટપુટનો કોડ હશે, એને આપણે ચેક કરી લઈએ. આ 47 નંબરમાં સેશન છે. સેશન સ્ટાર્ટ કર્યું. સેશનમાં નેમ અને આ જે ટેક્સ્ટ નેમ આપ્યું હતું આપણે ત્યાં ફિલ્ડના નામમાં એ આમાં સ્ટોર થઈ અને આ સેશનમાં સ્ટોર થાય છે. અને એ પછી માય નેમ કરી અને એની અંદર પાછું આ સેશન સ્ટોર થાય એટલે $my નેમમાં એ આખરે સ્ટોર થઈ ગયું છે. એટલે આ જે છે એ $my નેમની અંદર સેશન થ્રુ સ્ટોર થઈ ગયું છે. હવે ઇકો હેલો માય નેમ ઇઝ તો એ લખેલું આવી ગયું અને $my નેમમાં છે શું સ્ટોર થયું છે, તો આ જે ટેક્સ્ટ નેમ હતું એ આમાં સ્ટોર થઈ પછી એમાંથી આમાં સ્ટોર થયું છે એટલે અહીંયા ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ લખેલું આવશે. ક્લિયર. 46માં પ્રોગ્રામમાં ઇનપુટનું ફોર્મ છે અને 47માં પ્રોગ્રામમાં સેશન થ્રુ આઉટપુટ કરવામાં આવ્યું છે. આ જેટલું રાખીએ. 45, 46, 48 3 પ્રોગ્રામ કર્યા. વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. ના એક એક્ઝામ્પલના પ્રોગ્રામ છે, આના પરથી તમે લાંબા ફોર્મ બનાવી શકો છો. આમાં ફોર્મમાં એક ફિલ્ડ આપ્યું એનો મતલબ એવો નહીં કે એક જ બનાવું, તમે 8-10 ફિલ્ડનું ફોર્મ બનાવો અને એના આઉટપુટ લેતા જોજો. એટલે બધા પ્રોગ્રામમાં તમારી રીતે એડિટિંગ કરી અને વધુને વધુ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો.